કે અટકા દે બહામાં એટલે ભાંગે ને પાછા વાહ જોઈ લો જાય એટલા બેના હરકી મેકની કુડી પણ હું હતી અડધે ઓલે ટીંગાડી રાખી થાળી થઈ જશે બધુંય થઈ જશે થોડું ઘણું તો એવું રોદા આવે કઈ પછી ફરી જાય ને તો કેમ છો ગુજરાત હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો સમજો આ બે બાદ જ કહી પેલા તો કરે શું લીધું બે લૂડો રમે આમ તો કાંઈ એને કામ ધંધો છે હે ઓય ઓય તમારે કંઈ કામ ધંધો નથી કોણ જીતેશ કોણ આમાં જોઈ લેવાનું કોણ જીતે છે. કેટલી કુકરી છે તારી વાત મારી આ છેલ્લી આ બેન તારી ત્રણ તો વહી ગઈ એને તારી ત્રણ અહીંયા ઘરમાં વહી ગઈ ને એની ત્રણ અહીંયા ઘરમાં છે એમાં પાછી કે હું તો આ છોકરાઓ તો લૂડો રમે છે પણ મારા માં રસોડામાં કાંઈક બનાવે છે શું બનાવે છે આપણે એની પૂરી રેસીપી જાણીએ હાલો ગુડ મોર્નિંગ અત્યારે ગુડ મોર્નિંગ કેમ તી શું છે તમારી પાસે અમારી પાસે જો ઘી છે અહીં શું છે ભાખરી બનાવો નહીં તો? સુરમા લાડવા બનાવે સુરમાના લાડવા સુરમાના લાડવા બનાવવાના છે મારી હાથ હા તો કેટલા નહીં, કેટલા તારી હાટું એટલા નહીં. તો સાહેબ જમવાના છે ને હા ભાઈ અમારા એક ઓફિસના પીપો જે અમારી કંપની છે એમાંથી એક અમારા સાહેબ આ જમવા આવવાના છે એને મેં જમવા માટે આમંત્રણ આપ્યું છે અહીંયા ઘરે એટલે ઈ જમવા આવવાના છે અને એની હાટું થઈને હોમમેડ લાડવા ઘરે બનાવવામાં આવી રહ્યા છે દેશી ઘીમાં દેશી ઘીમાં આ બે ભાખરીના વાટકી દેશી. તો ભાખરીના લાડવા હોય હા જાડો કરકરો લોટ હોય ને હમ એના મુઠિયા બનાવવાના એને બરોબર, તળવાના બરોબર. એને મિક્સરમાં કાઢવાના બરોબર ઈ હમણાં તો આ બધી પ્રોસેસ લાડવા બધાને થાય છે એમ થતું જ હું તમને કહેતો હતો જો ગેસની શરૂઆત કરી દીધી છે હા, મુઠિયા તળવામાં અને તેલ નાખ્યું છે. મોઠિયા દળવાના છે એની માટે એને પહેલાં તેલ ગેસમાંથી મૂકવામાં આવ્યું છે ખાસ કરીને અમારે ચેફ આવી જશે મેઇન ચેફ બે વાટકી, જો આ રીતના બનાવવાના છે બે વાટકી. આ રીતના બનાવી પછી આમાં તળવાનું નહીં એ રીતના જ બનાવો તો લાવો ને મને કહેતો હું બનાવું પછી એમાં તળવાના છે તેલ આવશે તો વાર લાગી જાય ને. હા તો તેલ ગરમ થાય તો વાર લાગે જો આ રીતના બનાવવાનું છે આવા બનાવીને આમ નાના નાના હમ તો આને કાચા ન રહે હમ ઓલા આપણે બનાવીને આવા કાચા રહે અંદર કાચા સાચી વાત છે આપણે ખાવા કાચા દે તેલ થાય હજી વાર લાગે થોડું હજી તેલ થાય તો તેલ થાવજો ગરમ થાવજો ભાઈ તેલ થાવજો થઈ ગયું છે તેલ જો હવે નાખીએ છીએ તળી જો. બધા બનાવી નાખ્યા છે અને નાખી છે તળવા તેલ થઈ જશે બહુ ગરમ 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 આમાં જરા કે આ એડી ગયું હોય અંદરમાં એટલે મજા આવે વગેરે એ કરે બધા નાખી દેવાનું હા એટલા બધા નાખી દેવાના નાના નાના છે એટલે વધારે હજી એક ઓલું થશે એક હજી એક ઘણો થશે તેલ કેટલું ગરમ છે જો નહીં ભાઈ ઓય એના ચાણા ન હોય ગરમ છે બહુ પાડી લઈ પડી લીધું પડી લીધું આ બની જાય હવે આ પછી છે ને તેલમાંથી કાઢી પછી ગરમ હોય થોડોક ઠંડુ પડવા દે મિક્સરમાં કાઢી પછી ત્યારે મિક્સરમાં બોલાવે. મસ્તનો ભૂકો ભૂકો કરી પછી એના મસ્તનો લાડવા બનશે આજે આ કેટલા બનાવી એટલા ઓલા આમાં 4 વાટકી લોટ લીધો છે કરકરો હમ અને આ વાટકીનું માપ છે 2 વાટકી ઘી લીધું એટલે એટલા લમ કેટલા લાડવા બને લાંબા કિલો બની જાય બોલો કિલો લાડવા બની જાય તો તમને પંખો મુકાઈ દઈ હા કિલો લાડવા સારું ગુડીએ આ ગુડુ એ તો દીકરા પંખો લેતી હે પંખો મમ્મી કિલો લાડવો બનાવે છે પંખો મૂકી દઈએ તો પંખો લેતી ને ટેબલ પંખો ગરમી બહુ થાય ગરમી છે તો પંખો મૂકી દઈએ ને તો લાડવા સારા બને હા. જામાં તો પરસેવો હતી હા એટલે પછી ઈ ન સારું લાડવા એની કરતા ચોખ્ખા ને શુદ્ધ હોવો જોઈએ શુદ્ધ ઘીમાં હોવો જોઈએ આ ગોળ છે ગોળ છે ક્યાંનો કાવેરીનો ગોળ છે તો કાવેરી શુદ્ધ ગોળ છે ને હે એમાં માથા ઉપર મૂક દે ઓલો બાટ લઈ લે પેલા ત્યાં તેલનો મૂકવું. ડબ્બો લઈ લે તેલનો ડબ્બો લઈ લે.
આવું છે આમાં તો કોને કહેવા જવું હું કહું હા મમ્મીને કહેવાનું કોઈને કેવું નહીં જો આ તો આવી ગયા છે મમ્મીને હું કહું એક મિનિટ હો. હા તો આવું છે ઘી છે ઘી છે આ? તેલ છે એ સિંગ તેલ છે સિંગ તેલ આ ઢાંકણું એનું જ લાગે છે ઢાંકી દો હા હારું એટલું તવાઈ ગયા છે લાલ લાલ થઈ જવા દેવો પડે હા થોડોક બ્રાઉન થઈ જાય તો એ લેવાનું બ્રાઉન કલર વાહ ગોળ છે જો. આમાં બે વાટકી ગોળ કાઢી લેવાનું આ બધી સામગ્રી પછી બતાવીશું થોડીક વાર લાગશે હજી. બનાવો બનાવો આરામથી બનાવો અમે અહીંયા ઊભા છીએ બસ અમે ગોળ ખાઈએ છીએ તમારે ધીમે આજુ પાછું ગાવું પડી હવે સામગ્રી લાગે છે. આપણે બ્યામાં દોરી છે એ તો પૂરું કરો હા ત્યાં સુધી હા હલો પંખો આમ રાખવાનું છે તારે શું છે આમ મમ્મી હમ રે કાંઈ પવન લાગે મને આગળ જોઈ આવતો ને થોડા એવું છે હા તો બુડી બેન આવી ગયા છે રસોઈ આવો સ્પેશિયલ રસોઈ માસ્ટર છે આમ ક્યાંથી આવ્યો કયા ગમ બાર ગમતી આવ્યો તો આપણે ક્યાં ધોરાદરી અમાર માં. પૂરનું ગામ છે માં આ વધારે પડતા ઓલા હોય તો આ ઓલો લોટ ઓલો નથી જાય હુકાઈ ગયેલો આમ બસ કે લઈ હાલો બસ કાઢી લેવાનું કાસાનો રહે એટલે. આ જો બહાર કાઢવામાં આવે છે ધંટણ ટણ કાઢ બહાર આપણે કાઢી જ છું એટલે લઈ. તેલ નો રહેવું જોઈએ ને જરાય શેકાઈ જરા પાછું. હા પાણા જેવા થઈ જાય તો સમજો હું ફાવું મારે છે લાડવા છે ને બગડી ન જાય પાણી પાણી સરસ સરસ જો બીજો લોટ પણ ઘણો નાખવામાં આવે છે તો આજ બધાને મસ્તના તવાઈ કરીને લાડુ હા જલ્દી હા લેની મૂકી જાય છે. લે જો ભાંગી જો જાય છે એટલે કાસાનો આવી પીર્યા ને આમ જોવાનું કાસા નો જેવું જાય. હા આ થોડુંક હું ખાઈ દઉં ગરમ છે પણ ખાઈ જાઓ. મોટી વાટકી ના લાય તો મોટી વાટકી એક લેજે. હા લે વાહ છોકરી મને કાજુ બદામ નથી દેતી એમ ખાઈ જાય બધા નાખવાના છે બધા. લાવે લેવા. જો આ કાજુ બદામ મારા છે હું લેવો તા લાડોમ નાખો હાટો હું લેવો 100 રૂપિયાના કેટલા ના આવ્યું બધું પસાના હા તો પસાના ઓલા 100 રૂપિયાના તો હું લેવો ઋતિક લેવો. હા, એટલે પૈસા મેં જ દીધા તેને કા ભાઈ ખોટી વાત છે? હા, હા, શું કરશો? તો પછી ભલે રે તો બનાવો. લાવો ચડતા તો પડી ગયા સારું. જો કાજુ બદામ એક તો મોંઘા છે ને આ છોકરી હેઠે વેરે તો આમાં તો વીણી ખાઈ દેવાનું છોકરી બાકી હું તો નહીં મૂકીશ એ તો તળીએ બે સાચી વાત. ગંધારી હોતું હું થોડો તો ગાઈઝ મિત્રો દોસ્તો આપણો લાડવાનો જો આ મસાલો બધો જો અહીંયા આ ગોળ છે બરોબર 2 વાટકા મોટા ગોળના કાઢ્યા છે પછી આ ઘી છે પ્યોર ઘી હો હા એમાં કાંઈ ઘટે નહીં પછી આ ઓલા આગળ મેં તમને બતાવ્યા હતા ઈ. આ કાસા કેવાક લાગે એમ ડ્રાય ફ્રૂટ એક થોડોક શેકી નાખીએ આપણે. આ મોકલા જો બદામ કાજુ કાજુ બદામ શેકી રહ્યા છે મારા મમ્મી આ તો કાસું મસ્ત લાગે માં જો કયોના ટુકડા કરવા આપ્યા હતા કલાક કરે આમાં શું વાર લાગે હા એવો પાપો છે ને ગરમ બોલ શું કહે વાગે આ કોરી વારું લાગે કેમ ખબર મેં બપોર ખાધું જ નહીં એટલે હા કેમ છે તો ડ્રાય ફ્રૂટના પહેલી વખત કાજુ બદામ ફેંકતા જોયા માટે કાકા લાગે ને મસાલામાં છે પછી તો આને છે ને અને ત્યાં સુધીમાં આપણે આ મિક્સરની અંદર આપણે કરવાનું છે આને ભૂકો મિક્સરની અંદર ભૂકો થઈ જાય ને એટલે મેનો લોટ બની જાય મસ્તનો તવ જ્યાં કરી મસ્ત આવે આરામથી કેટલો મિક્સર ખરાબ નથી જાય આમાંથી તો આ આને કાઢી લેવાના છે
ઘી આમાંથી જો આ પાણી જો આ શું ના, છે? ઈ ઘી છે ઘી. આ ઘી છે જો આ મિક્સર જો આ ભૂકો કાઢી નાખ્યો છે આનો ઓલા કરવાનો પછી હા, એ અમુક અમુક રહે ને હાથની સાળી નાખે. હું વડા અહીંયા કાઢી બનાવવા લે લાગી આમ બળી જાય ને. લાડો બનાવવામાં મારો હાથ છે ગાજવામાં જોવામાં જોવામાં નહીં. જોવામાં હાલો આને શેકવામાં એટલું બધું થોડું નાખવાનું. એમાં હવે ગળ નાખી દેવાનો સીધો. થોડીક બંધ કરી દેવું લાગે. જો આ છે ને કાજુ બદામ શેકાઈ ગયા છે પહેલી વખત મેં તો જોયા કાજુ બદામ શેકાતા અને આ છે એનો ભૂકો નથી એનો જે બાકી છે ઘણો આમાંથી કિલો લાડુ ઉપર બનાવવાનો છે આ કિલો ઉપર બંધ આગી રાખો. હા જો દૂધીબેને કાઢી લીધું છે જે કંઈ અમારું હવે શેકેલું તમે છે નહીં ખાઈ શકો ને? કેમ હું તો શેકેલું ખાઈ જાઉં એવું કંઈ નથી ખાવું તો સારું લાગે પણ આ દેખાડો તો માથું નાખો નાખો બસ એટલું ઘી આ દેખાડો બેસતો ગોળ લઈ લે ગોળમાં. મળી લાડવા તો ખાવા હેલા છે ક્યાં છે સમજી અહીંયા ફ્રીજમાં છે ગોળની ચમચી જલ્દી એ તો બગાડી. લો અંજો આ ત્રીજી બે જો અહીંયા બે ગોળ વાળી ચમચી પડી છે નાખી દો ને. હા. હા ગુડાબેન ગોળ નાખે તો નાખીએ તો ઘી ગરમ થઈ જાય તો પાયો આવી જાય એનો એમ નથી કરવાનું. પપ્પા થોડું કઈ લોટ છે તો હું દો કરી દઉં. આમ કરું તો વાર તો લાગે ને. હે લાવો બીજો વેટ આપો ફટાફટ તમારે ત્યાં આવી જાય. મારી પાસે ક્યાં છે ત્યાં જ પીડ્યો છે સમજીને હલાય. વધી ગયું. બાકી રહેવા દે બસ. પછી તો ગળું બહુ ન સારું લાગે. બસ દૂધ બસ બધું તોય ગુડિયા નાખી દીધો મારે લઈ લઈને કાઢ લેવું તો. હવે થઈ ગયું મિક્સ. વધી જાય પણ પછી આમાં આમાં એટલો કેટલું બધો બધું છે જોવો તો ખરા. ગુડી કાઢ લે ને તું તો પાછું આપણે કાઢું જ છું પણ ઘી વાળું થઈ ગયું હવે બધું. હા તો પેલા પેલા હું કીધું કહેતી કે બસ તો દોઢું ડાપણ ઓછું કરે. હે સાચી વાત છે હલાવું કે હા હલો મેડમ હવે હાલ બુપ. મોટી સમજી હલે ને હાંડ સુધી પગે. હા આ મરી ગયેલી જેમ કામ કરે એમાં હું હોય તો તમે કરો ને હાલો. ગુડી લઈ લે ની હાંસી એમ શું કરો છો બટા તું હા બસ એમ માર ખાવાના ધંધા ન કરાય કેમ મારું હાલે તો ઘરમાં થોડું હા એ તો હે કાંઈ કંઈ કહેવાય નહીં ને હું કેમ કહેતું આ કેવું મસ્ત આમ વ્યવસ્થિત એમ લાગે કે નહીં રસોઈ બનાવે છે માણાની જેમ બનાવો એટલે લઈને નાખી દે. હાલ નાખી દે આમ કરે. સ્વસ્થ નરેન્દ્ર ભગવાનની જય હો આ જો આ નાખી લાડવાના દો ને બધુંય. બધું નાખી દેવાનું છે આ જો આ ગોળની છાણી છે એ લાડવાની અંદર જાય છે ખૂબ સરસ આ છાણી ગરમ જ છે. ગરમ જ કર્યો છે ગુડીબેને વિથ ઘીમાં અને એની અંદર હમણાં ડ્રાયફ્રૂટ ને બધું જશે હા આ ભાઈ જો સુગંધ આવી એટલે તરત આવી ગયા સુગંધ આવી ને હા કઈ હા ટીવી ચાલુ મૂકીને આવે રિમોટ લેવા આવ્યા બેન રિમોટ લીધા નાખી જો નાખી જો કાજુ બદામ જાય છે વાવ નાઇસ ડ્રાય ફ્રૂટ્સ વેરી ગુડ વાવ
એમાં એલચીનો પાવડર એમાં છે. હા આને બધું મિક્સ કરી દેવાનું છે હવે પછી આને લાડવા સીધા વાળી જ લેવાના ને એમાં હા પાણી નાખવાનું છે લવાય પર હા, છે એલચી સાહેબ. એલચી પણ નાખેલી છે ભાઈ એલચી જાયફળનો પાવડર નાખ્યો, ખસખસ છે એ છોડી નાખ્યો, બટરનો ખસખસ નાખો ખસખસ નાખવાનો ખસખસ નથી, નાખો. લાડવા માટે આ ખાલી. છે વેરવાનું હોય તો આમાં હજી સાણી નહીં નાખવી પડે બસ. ઉડી જાય પણ આ. ઓહો તો બહુ જ્યાદા લાડવા બનશે બા કિલો કીધું તો ખરા, કિલો બનશે. આપણે એવું લાગે ને તો હાવ નાના કરવા એટલે 2 કિલો થઈ જાય ખાલી આમ ઓલા હોય ખસખસ 2 2 3 3 કાંઈ ખસખસનું થોડું ઓલું છે. તો મિત્રો આપણે લાડવા થઈ ગયા છે તૈયાર બનીને તૈયાર એટલે જો આ ચૂરમાનું થઈ ગયું છે તૈયાર જો આ આવી રીતે લાડવાની અંદર પહેલાં એનો ભૂકો નાખી પછી એની અંદર થોડુંક આમ દાબો દૂબો કરી પછી અહીંયા આવી રીતે કરવાનું લ્યો જો હલવાઈ ગયો લો આ લાડવા સ્પેશિયલ એક ચમચી છે બરોબર આ રીતે લાડવા આ જો ગુડીબેન શું કરસ તું આને શું કહેવાય ખસખસનું ડેકોરેશન કરે છે ખાલી આમ ઓલા કરી દેવાના હોય ગુડી. હવે તો પડી જાય સાઈડમાંથી. જો મસ્ત મસ્ત લાડવા તૈયાર થાય છે હો ભાઈ લાડવી છે લાડવા તો લાવો અહીંયા હું કરું નહીં હો લાડવા હું મદદે આવ્યો છું અને હું મદદે આવ્યો ત્યારે જ લાડવા બીને હો બધા હરકા દબા હમાય એટલે ભાંગે નહીં, ના હોય. પાછા વાહ જોઈ લો જાય એટલા બેના. હરકી વેટની ગુડી પણ હું ત્યાં અડધે ઓલે ટીંગાડી રાખી થાળી. થઈ જશે બધુંય થઈ જશે થોડું ઘણું તો એવું રોદા આવે કંઈક કંઈક પછી ફરી જાય ને પછી હરખા ન થાય. કહું તો ખરા ગુડી આળા કરે ને તો થાળી પણ એને બધા કઈ રીતે મેકી હતી તે જોઈ. ઉપર જો રહેવાજો બધું રહેવાજો હું કરી નાખું મૂકી જો તમને બસ બસ રહેવાજો ભૂકો ભૂકો લઈ લે પછી ઠરી જાય ને તો નહીં વાળે એટલે હું તાવળ કરાવું. ગુડી હરખું કરવું હોય તો કરી પટાને કરવી દાદા ઓલી સાઈડ રાખી દે ભરત થાળી હેઠી. યસુ રાખી દે. પછી ભલે દે તો સેલી પછી વાળે. તો ખાલી ઓલો ગરમ ગરમ છે ને એના વાળવાનું. હા ગુડી છે ને મને એક તો ખીસ ચડાવે છે એને કઈ કરવું કાંઈ નથી ને બગાડવું બધું હાલો ઊભું હવે તમારું કામ છે હું તો જાઉં. નો ખસખસ સોટાડતા આવડે ભાગા ભૈયા ગયા છે ગુડી બેન ખીચ કરીને કોઈ વાંધો નથી પણ હું જરૂરથી આ લાડવા તૈયાર કરી નાખીશ જો એટલો વિધો છે એટલો લોટ વિધો છે એ લોટને હું જલ્દીથી જલ્દી લાડવા સાથે મસ્તના તૈયાર કરી કાઢીશ જો આમાં જગ્યા પણ થોડીક ઓછી છે હવે આપણી પાસે એટલે પૂરતી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો ને સરસ મજાના લાડવા તૈયાર થઈ જશે પછી ફાઇનલી દોસ્તો આપણે મોતીચૂરના લાડવા છે સુરમાના હા મને બોલવામાં ભૂલ પડી ગઈ સોરી આપણે સુરમાના લાડવા બનાવી કાઢીએ છીએ જો મસ્તના સુરમાના લાડવા આમાં થોડું હું ખસખસ નાખવાનું બાકી છે હજી ખસખસ નાખવાનું બાકી છે થોડું તો મસ્તના લાડવા બનાવી નાખ્યા છે જો ખસખસ આમાં ચક નાખવાનું બાકી છે હાલ્યો આમાં નાખી દો જ્યાં જ્યાં નાખવાનું બાકી હોય ત્યાં ખસખસ નાખી દઈ છે તો માથે જ પડીએ ને મને આવડતું નથી. કાંઈ વાંધો નહીં એને જરાક હા તો ખસખસ નાખીને પછી આપણે નિરાતે થોડાક વાર ફૂકાવા દે ને પછી લાડવા ખાવાના છે કેમ કે તાજા હોય ને તો ભાંગી જાય તાત્કાલ એટલે આ હતા આપણા આજના સુરમાના લાડવા જે ગુડીબેનને હસોડી મહેનત નથી કરી અમે મેન મારા માએ જ બનાવ્યા છે ગુડીબેન રિહાઈને વી જતા પણ લાડવા તમે રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો કમેન્ટમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ મળીએ કાલના નવા બ્લોગમાં